અમદાવાદની એસવીપી હોસ્પિટલ જેની સુવિધાઓ માટે ખૂબ વખણાય છે, પરંતુ દર્દી માટે ત્યાંની કેન્ટીનમાંથી મંગાવાયેલા સૂપમાંથી જીવાત નીકળતા દર્દીના પરિવારજનોએ વિડીયો વાયરલ કર્યો છે. દર્દીના સગાએ કહ્યું છે 70 રૂપિયામાં સૂપ નહીં પરંતુ કલરવાળું પાણી આપવામાં આવ્યું. તો આ તરફ એસવીપી હોસ્પિટલ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું, જેમાં એ પણ જણાવાયું કે સૂપની ગુણવત્તામાં બાંધછોડ કરવામાં નથી આવી, પરંતુ બાફેલા શાકભાજીના પાણીનો સૂપ હતો. દર્દીના સગાએ બાફેલા શાકભાજીના પાણીનો સૂપ ગણાવી વિડીયો વાયરલ કર્યો છે. અન્ય ઘણી સમસ્યાઓ આ વિડીયોમાં જણાવવામાં આવી, જેમાં દર્દી સાથે એક વ્યક્તિ રહેવા માટે પાસ આપવામાં આવે છે, પરંતુ લોકોની માંગ છે દર્દી સાથે રહેવા માટે 2 પાસ ઇસ્યુ થવા જોઈએ, જેથી એક વ્યક્તિ જાય તો તુરંત બીજી વ્યક્તિ દર્દી સાથે હાજર રહી શકે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંગ, એક દર્દીએ આ વિડીયો વાયરલ કર્યો છે, સૂપમાંથી જીવાત નીકળવાનું, આ હકીકત શું સામે આવી રહી છે? જી કુશાંગ. તો કુશાંગ સાથે અમારા સંવાદદાતા સાથે હાલમાં તો સંપર્ક નથી થઈ શકતો, પરંતુ જે આ વિડીયો સામે આવ્યો છે જેમાં દર્દીના એક પરિવારજન જેમણે એક સૂપ મંગાવ્યું હતું અને તેમાં જીવાત નીકળતા તેમણે આ વિડીયો વાયરલ કર્યો છે. આ સાથોસાથ હોસ્પિટલ તરફથી સત્તાવાર નિવેદન પણ જોકે જાહેર કરાયું છે કે સૂપની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં નથી આવ્યું. બાફેલા શાકભાજીના પાણીનો સૂપ હતો. દર્દીના સગાએ બાફેલા શાકભાજીના પાણીનો સૂપ ગણાવી આ વિડીયો વાયરલ કર્યો છે. વધુ વિગતો માટે ફરીવાર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાંગ સોની. કુશાંગ, આ વિડીયોને લઈ શું હકીકત સામે આવી રહી છે? હોસ્પિટલ તરફથી જે સત્તાવાર નિવેદન છે તે સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે જે દર્દીએ ફરિયાદ કરી હતી સૂપની પણ પાણી છે તે હકીકતમાં બાફેલા શાકભાજીનું પાણી હતું, જેના કારણે તેમને કદાચ તે આશંકા ઉભી થઈ હતી કે આ જે સૂપ છે તેના માટે પાણી આપવામાં આવ્યું છે. વાત છે જીવાતની, તો જે પણ કંપની એપોલો સિગ્નુરી નામની એજન્સી જે એસવીપી હોસ્પિટલમાં ખાવા પીવાની વ્યવસ્થા દર્દીઓને પૂરી પાડે છે, તેમને 3 દિવસમાં કારણદર્શક નોટિસ આપીને અમદાવાદ મહાનગરપાલિકાની એસવીપી હોસ્પિટલે ખુલાસો માંગ્યો છે. સૂપમાંથી જીવાત નીકળી હોવાનો વિડીયો છે તે વાયરલ કર્યો હતો દર્દીના. આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.